નમસ્કાર ખેડૂત મિત્રો જમીન ચકાસણી કરવી એ આપણા માટે ફાયદાકારક છે, કારણ કે જમીન ચકાસણી કરવાથી જમીનની અંદર કયા પોષક તત્વની ઉણપ છે અને કયા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં છે તેમની આપણને ખબર પડે, જેથી કરીને આપણે યોગ્ય માત્રાની અંદર ખાતરો આપી શકીએ અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી. તો ખેડૂત મિત્રો, જમીન ચકાસણી કરવી તો ખરી, પણ સેમ્પલ કઈ રીતના લેવું તે મોસ્ટ ઓફ ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે. કેટલા પ્રમાણમાં લેવું, કઈ કઈ જગ્યાએથી લેવું અને કઈ રીતના લેવું તે આપણે પ્રોપર માહિતી આ વિડીયોના મારફતે જોશું. તો ખેડૂત મિત્રો, પહેલા તો આપણે આપણા ખેતરની અંદર સેમ્પલ લેવા માટે ખેતરનો શેઢો હોય છે તેનાથી 8 થી 10 ફૂટ દૂરથી લેવાનું અને ઝિગઝેગ મેથડથી લેવાનું, એટલે કે ક્રોસની અંદરથી કોઈ પણ એક સીધી લીટીમાંથી સેમ્પલ નહીં લેવાનું, ક્રોસમાંથી સેમ્પલ લેવાનું ઝિગઝેગ મેથડથી. અને ખેતરની અંદરથી 8 થી 10 જગ્યાએ અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવું જોઈએ, જેથી કરીને આપણે આખા ખેતરની ચોક્કસ માહિતી મળે. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલા તો આપણે ખાડો કરવા માટે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ, ત્રિકમ છે, કોઈસ છે કે કોદારી છે, તેમની અંદર કાટ લાગેલો ન હોવો જોઈએ, જેથી કરીને જો તેમની અંદર કાટ લાગેલો હોય તો તેની અંદર રહેલું આયરન સેમ્પલની અંદર આવી જાય છે, એટલે આપણે પ્રોપર માહિતી નથી મળતી. તો અહીંયા આપણે કોઈસનો ઉપયોગ કરીએ છીએ. તો ખેડૂત મિત્રો, આપણે કઈ રીતના ખાડો કરવો તેની આપણે માહિતી લઈએ. તો ખેડૂત મિત્રો, પહેલા જે ઉપરની માટી હોય છે આ રીતના થોડી થોડી હેટાવી નાખવાની અને ત્યાર પછીથી ખાડો કરવાની શરૂઆત કરવાની. 5 થી 7 ઇંચ ખાડો ઊંડો કરવાનો. ખાડો કરીને તેમની અંદરથી માટી પહેલા તો કાઢી લેવાની. ખેડૂત મિત્રો, આપણે આ ખાડો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે આની અંદરથી માટી કઈ રીતના લેવાની, તો કોઈ પણ એક સાઈડની અંદરથી ઉપરથી નીચે સુધી માટી લેવાની કે એક સરખી માટી આવે, જેથી કરીને પ્રોપર જો આપણે આ રીતના લાઈવ લઈએ છીએ, કોઈ એક સાઈડની ઉપરથી નીચે સુધીની આખી માટી ખોદી અને એને સબલાની અંદર લઈ લેવાની. તો ખેડૂત મિત્રો, એક ખાડાની અંદરથી 500 ગ્રામ જેટલી માટી એવા 8 થી 10 અલગ અલગ જગ્યાએથી માટી લેવાની. તો ખેડૂત મિત્રો, આપણે ખેતરની અંદર અલગ અલગ જગ્યાએથી માટી એકત્રિત કરી અને એક કપડા ઉપર આપણે નાખશું. આ રીતના એક જગ્યાએ પહેલા ઢીગલો કરવાનો. તો ખેડૂત મિત્રો, આપણે આ એકત્રિત કરેલ માટીને એક કપડા ઉપર નાખી અને એની અંદરથી કચરો દૂર કરશું અને ઢેફાને ભાંગી નાખશું. આખી સાફ કરી અને જો આની અંદર ભેજ હોય તો આને સાઈડે પહેલા સૂકવી અને ભેજ દૂર કરવાનો. અને આમાં અત્યારે આપણે ઓલરેડી ભેજ છે નહીં, એટલે આને આપણે એકના પેલા 4 ભાગ કરીશું. પછી માટી ચોખ્ખી વધેલી માટીને સરખી રીતના મિક્સ કરી અને આ રીતના સરખી રીતના મિક્સ કરી અને આ રીતના એના 4 ભાગ કરવાના. એમાંથી 3 ભાગને દૂર કરી દેવાના અને 1 ભાગ રાખવાનો.